દેશભક્તિનો માહોલ ડીસાના વિઠોદર તાલેગઢ ગામે અગ્નિવીર બની આવેલા યુવકનું ભવ્ય સન્માન। ડીજે સાથે નીકળેલી રેલીમાં પરિવાર સાથે ગ્રામજનો જોડાયા। ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવીર ટ્રેનિંગ પૂરી કરી વતન આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ડીજે અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવનાર ડીસાના વિઠોદર તાલેગઢ ગામના યુવકની ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। આજે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવતા તેના મનમાં ગામમાં ભવ્યાતિ ભવ્ય સામેલું કરી સન્માન યાત્રા યોજાઈ હતી। પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ આર્મીની પરીક્ષા પાસ કરી કર્ણાટક બેલગામ સેન્ટરમાં 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી તેમના વતન પધાર્યા હતા, જેમાં સમગ્ર વિઠોદર તાલેગઢ ગ્રામજનોએ તેમનું ભવ્ય સામૈયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ વિઠોદર આગ માતાના દર્શન કરવા હતા અને વિઠોદર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા આર્મી નરેશભાઈ અરજણભાઈનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। બ્યુરો રિપોર્ટ મહાવીર શાહ ડીસા। आर्मी जॉइंट करी 7 महीना ट्रेनिंग पूरी करी आज विठोदरનું ગૌરવ ઊંચું કર્યું છે તે બદલ નરેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું। આ જ રીતે અમારા વિઠોદર ગામના દરેક બાળકો આ જ રીતે આર્મી જોઈન્ટ કરી પોલીસ યા કોઈ બી નોકરી જોઈન્ટ કરી આગળ વધે અને વિઠોદરનું ગૌરવ ઊંચું કરે એવી હું ઈચ્છા રાખું છું। जय हिंद साथियों, હું અગ્નિવીર પ્રજાપતિ નરેશ કુમાર, ગામ વિઠોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હું અમદાવાદ એઆરઓમાંથી ભરતી થયો હતો। મારું લાઈફનું સપનું હતું કે મારા મા બાપનું નામ રોશન કરું અને દેશની સેવા માટે મારું બલિદાન આપું। લોકો કહેતા હતા કે ગામડાના લોકો કે એટલા મહેનત કરીને આગળ ના વધી કે, પણ મારું સપનું હતું ને મારા મા બાપનું નામ મારે ઊંચું કરવું હતું। તે મેં દશરથસિંહ ભઢિયાર ડીસા એકેડમી છે, શ્રીરામ ફિઝિકલ એકેડમી, તેમને મને ટ્રેનિંગ આપી અને 6 મહિનાની અંદર ટ્રેનિંગ લઈને હું હિંમતનગર રનિંગ હતી મારી, ત્યાં હું રનિંગ કરીને હું પાસ કરી અને ભરતી થયો। મારું ટ્રેનિંગ સેન્ટર હતું કર્ણાટક બેલગાંવ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સેન્ટર। ત્યાં હું ટ્રેનિંગ કરીને મારા વતનમાં આવતો હતો, ત્યારે મારા ગ્રામજનોને અને મારા મા બાપે અને મારા મિત્ર મંડળે ખૂબ ખુશીથી મને સ્વાગત કર્યું અને મને ખુશીથી વધારે। કેટલા મહિના તમે ટ્રેનિંગ કરી? 7 મહિનાની 7 દિવસની ટ્રેનિંગ હતી મારી। ઓકે।